ગુડ મોર્નિંગ, હાય ફ્રેન્ડ્સ. આજે છે રવિવાર અને સવારે થોડું ઘરનું કામ હતું એટલે ઘરે હતા. અત્યારે એક વન વેમાં ચાલુ રાખી છે. એક ટ્રીપ આવી છે, કસ્ટમરને પિકઅપ જાઉં છું. એના જવાનું છે આણંદ જઈએ છીએ આપણે. તો આજે આખો રવિવાર મનાયો, ઘરે થોડું કામ હતું એટલે અત્યારે જઈએ છીએ કસ્ટમરના પિકઅપ માટે. કસ્ટમરને પિકઅપ માટે આવી ગયા છે. પિકઅપ મેડમ બોલે છે કે આવું છું, આ સોસાયટી છે, સોસાયટી ઊભા છે. મેડમ કે બસ 2 મિનિટમાં આવું છું. મેડમ આવે પછી હવે નીકળીએ. કદાચ આવી ગયા મેડમ. હાય ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છે આણંદ. કસ્ટમરને ઉતારી દીધે 7:30 વાગી ગયા છે. આપણી ગાડી છે અત્યારે આપણે આણંદ બેઠા છે. આણંદ ખબર નહીં, આ એક બાજુમાં સાઈડ ચાલુ છે અને બાજુમાં મોલ જેવું છે, ત્યાં બેઠા છે. આપણે વાગી ગયા છે 10:30. આણંદમાં ટ્રીપ પડશે બેઠા હતા. એમ તો એક રાઈડ મારી છે ઉબેરમાં. અહીંયા લોકલ એક ટ્રીપ મારી છે. 6 કિલોમીટરના 240 ભાડું તો સારું આપ્યું છે. ખબર નહીં કામ અહીંયા આટલું બધું ભાડું ચાલે છે. અમદાવાદમાં તો બોલો 10 રૂપિયા કિલોમીટર ચાલે છે. એક નાની રાઈડ મારી છે 250 રૂપિયાની. ગેસને તો જેવું નીકળી ગઈ છે. હું રાહ જોઈને બેઠો. મેં લાંબી રાઈડ પડે તો સારું એમ કહ્યું. પણ વાગી ગયા 10:30. કંઈ વાગ્યું નહીં હજુ. હજી બાજુમાં મેળો ચાલુ છે. મેળો ધીમે નીકળીએ છીએ હવે. 10:30 વાગ્યા છે. હવે કોઈ ટ્રીપ અત્યારે હવે ના પડે તો હવે સવારે પડે. સવાર આપણે એ પાડવી નથી એટલે આપણે નીકળી ગયા છે બજારમાંથી. સીધી ગાડી જોઈએ છે. અમદાવાદ બાજુ નીકળી ગયા. ચલો ભાઈ, આપણા આણંદથી બાયપાસ રોડ પર આવી ગયા છે. હવે અત્યારે જઈએ સીધા બાયપાસ રોડ પર ચડી ગયા છે. અહીંથી નાના સાધનો એલાઉડ નથી. બાયપાસ ઉપર ચડી ગયા છે. સીધી ગાડી હવે અમદાવાદ આગળ ઊભી નહીં રહે. અમદાવાદ કેટલું ટોલ ટેક્સ કપાશે પછી સીધી અમદાવાદ. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર આપનું હાર્દિક સ્વાગત છે. ડોપ પટેલ ટ્રાવેલ્સ. ટોલ ટેક્સ કપાય છે. આપણે ફાસ્ટેગમાં બધા ફાસ્ટેગમાં જ કપાઈ જશે. આવવાનું 85 રૂપિયા થયા છે અમદાવાદથી આણંદના. 85 રૂપિયા. જોઈએ છે રિટર્નમાં કેટલા થાય છે. આણંદ 4-5 કલાક બેસી રહ્યો બોલો. મેં કે હમણાં કોઈ ટ્રીપ પડે આવું સ્ટેશન અમદાવાદ એરપોર્ટ ગમે તે. કોઈ ટ્રીપ ના પડી. આખરે એક લોકલ મારી 300 રૂપિયાની
₹240 એવું મને આપ્યા, ₹50 એવું કાઢી ગયા. એ ટ્રીપ મારીને પછી તો કસ્ટમરને ઉતારીને સીધી ટોપ મારી દઈએ. 1 કલાકમાં તો અમદાવાદ. કલાકમાં બાકી વાગ્યા 11 વાગ્યા, બોલો 12 વાગે અમદાવાદ. ચલો આપણે ફાસ્ટેગમાં એન્ટ્રી થઈ ગઈ છે. હવે અમદાવાદ નીકળશું, પછી ત્યાંથી પૈસા કપાશે એનો મેસેજ આવશે, જોઈએ છે કેટલા કપાય. મને અંદાજ તો હતો જ, કારણ કે 5 વાગ્યાનું અમદાવાદથી આવ્યો હતો, એટલે એ 6-7 વાગે આણંદ પહોંચી ગયો હતો. 7 વાગ્યા પછી તો મને ખબર હતી આણંદથી કંઈ મળશે નહીં. મેં ટ્રાય કરવા તો ટ્રાય કરવામાં શું એમ કે 2 કલાક બેસી ગયો. મેં કોઈ એરપોર્ટ મળી જાય, કંઈ મળી નહીં. ચલો જોઈએ કોઈ મળી જાય તો પેસેન્જર. કોઈ લાગતું નથી, હવે નીકળવું પડશે. ચલો આણંદથી ખાલી જવું પડશે. ચલો 1 કલાકમાં ત્યાં ચાલુમાં વિડીયો. આવતો તો મેં વિડીયો ના બનાવ્યો, કારણ કે કસ્ટમર હતું. અત્યારે ગાડી ખાલી છે એટલે વિડીયો બનાવો. એક્સપ્રેસ વે ઉપર ખાલી આ જ હાચવાનું, બહુ ફાસ્ટ નહીં ચલાવવાની. 70-80 ચલાવવાનું. આમ તો સરકારના રૂલ્સ પ્રમાણે જ આપણે ચાલીએ છીએ, 80થી ઉપર ચલાવતા નહીં.
ચલો મિત્રો, મારો વિડીયો આ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધા મિત્રો મારો આ વિડીયો જોવે છે તો ખરી, પણ કોઈ મને લાઈક નહીં કરતું, શેર નહીં કરતું. બોલો. તો મને આશા છે કે બધા મિત્રો શેર કરશે, લાઈક કરશે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.